મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પાસે જ ગૃહ વિભાગ રહેશે એવું અત્યારે સૂત્રો તરફથી મળી રહ્યું છે જાણવા કન્ફર્મ લગભગ ન્યૂઝ ગણી લો કે હર્ષ સંઘવી પાસે જ ગૃહ વિભાગ રહેશે। જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી ફરી એકવાર મંત્રીમંડળમાં એમની એન્ટ્રી થઈ છે અને આ વખતે કૃષિ વિભાગની એમને જવાબદારી મળે એવી સંભાવના જોવાઈ રહી છે। નરેશ પટેલને આદિજાતિ વિકાસ મંત્રાલય મળી શકે છે, અર્જુન મોઢવાડિયાને પ્રવાસન વિભાગની જવાબદારી સોંપાઈ શકે છે, પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય વિભાગ મળી શકે છે। કશ્યપ મારી સાથે જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, ધમધમાટ ચાલી રહ્યો છે, અત્યારે થોડી જ વારમાં બેઠક મળવાની છે કેબિનેટની, આ નવા મંત્રીઓની પહેલી બેઠક મળવા જઈ રહી છે અને એમાં જ ખાતાની ફાળવણી થઈ રહી છે। આજે સમાચાર મળી રહ્યા છે એના ઉપર શું કોઈ મહોર વાગે એવા કોઈ સૂત્રો તરફથી કોઈ માહિતી મળી રહી છે? બપોર 5:30 વાગે કેબિનેટ બેઠક મળવાની છે ને તેમાં જે મંત્રીઓ કે જેને શપથ લીધા છે તે અને જૂના મંત્રીઓ છે તેને ખાતાની ફાળવણી છે તે કરવામાં આવશે। લગભગ 30 મિનિટ પછી આ બેઠક જે છે તે શરૂ થશે ને ગણતરીની મિનિટોમાં જ આ પ્રક્રિયા છે તે પૂર્ણ કરી લેવામાં આવશે। સરકારના જે વર્તમાન સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ જે છે કે જેના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું નહોતું મંત્રી પદે અને તેના વિભાગ જે છે તે યથાવત રહ્યા હતા। ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 છે ને તેના પ્રથમ મંત્રી કનુભાઈ દેસાઈ જે છે તે પોતાની ચેમ્બરમાં પહોંચ્યા છે અને તેની પાસે રહેલું નાણાં વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ તેની પાસે હતા અને તે જ વિભાગ તેની પાસે હાલ યથાવત રાખવામાં આવ્યા છે ને તેણે પોતાનો ચાર્જ જે છે તે સંભાળી લીધો છે। આ સિવાય જો વાત કરીએ તો જીતુ વાઘાણી જેને આજે શપથ લીધા છે તેને કૃષિ વિભાગ મળી શકે છે, તો આ સિવાય અર્જુન મોઢવાડિયા છે તેને પ્રવાસન વિભાગ મળી શકે છે, આદિજાતિ વિભાગ જે છે તે નરેશ પટેલને મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। તો પ્રદ્યુમન વાજા જે છે કે જો કોડીનારથી ચૂંટાઈને આવે છે તેને જો તેની વાત કરવામાં આવે તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તે સોંપવામાં આવી શકે છે। તો રેવાબા જાડેજા કે જે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા તેને યુવા અને સાંસ્કૃતિક વિભાગ સોંપવામાં આવે તેવી એક શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ઈશ્વરસિંહ પટેલ જે છે તેને સહકારિતા વિભાગ આપવામાં આવે આમ શક્યતાઓ જે છે તે જોવામાં આવી રહી છે, પરંતુ લગભગ અડધો કલાક બાદ જે આ કેબિનેટ બેઠક મળશે ને તેમાં આ જે તમામ જે ધારાસભ્યો દ્વારા શપથ લેવામાં થોડી જ વારમાં પહેલી કેબિનેટ બેઠક મળશે અને બધા જ મંત્રીઓને ખાતાની ફાળવણી કેબિનેટ કક્ષાના મંત્રીઓને કરી દેવામાં આવશે। 25 મંત્રીઓનું આ મંત્રીમંડળ છે, પણ અહીંયા ધ્યાન ખેંચનારી વાત એ છે કે મહિલા સશક્તિકરણની વાત કરતું ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં એક પણ કેબિનેટ મંત્રી મહિલા નથી। જી હા, કેબિનેટમાં એક પણ મહિલા મંત્રીનો સમાવેશ નથી કરવામાં આવ્યો, જે ચોંકાવનારી વાત છે। નવા મંત્રીમંડળની શપથવિધિ પછી હવે સચિવાલયમાં પરિવર્તનનો દોર શરૂ થયો છે। મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા મંત્રીઓની તખ્તીઓ સચિવાલયમાંથી દૂર કરવામાં આવી રહી છે। કેબિનેટ પહેલા આ બેઠક છે અને એના કારણે જ આ જૂની કેબિનેટની બેઠક થવાની છે ને એની પહેલા જ જૂની તખ્તીઓ સચિવાલયમાંથી દૂર કરવામાં આવી રહી છે અને એ જગ્યાએ હવે નવા મંત્રીઓની તખ્તી પણ લાગશે। આજે જ ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે અને એની સાથે એ તખ્તીઓ પણ લાગી જશે અને જ્યારે પણ કોઈ વ્યક્તિ મંત્રીને મળવા માટે જાય તો એમને ખ્યાલ આવે કે કયા મંત્રી કયા ફ્લોર ઉપર ક્યાં મળે છે। એના માટેની આ તખ્તીઓ હોય છે, એમના સરનામા છે આ તખ્તીમાં કે આ ફ્લોર ઉપર, આ ફ્લોર ઉપર, આ ફ્લોર ઉપર, અને એની સાથે હવે એમનો વિભાગ પણ જોડાઈ જશે થોડી જ વારમાં। ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને 26 જેટલા મંત્રીઓના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ જ કારણથી સ્વર્ણિમ સંકુલ 1 ની અંદર કે જ્યાં તમામ મંત્રીઓની ઓફિસ આવેલી છે ત્યાં આગળ તમામ નવા મંત્રીઓની તખ્તી લગાવવામાં આવી રહી છે અને જૂના મંત્રી કે જેમને મંત્રીમંડળમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેવા મંત્રીઓની તખ્તી દૂર કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે 10 જેટલા મંત્રી કે જે આના પહેલાના મંત્રીમંડળમાં હતા તેમને બાકાત રાખવામાં આવ્યા છે અને 6 જેટલા મંત્રી તેમને રિપીટ કરવામાં આવ્યા છે। આ જ કારણથી હવે સ્વર્ણિમ સંકુલ 1 ની અંદર જે મંત્રીને બાકાત રાખવામાં આવે છે તેમની તખ્તી હટાવવામાં આવી રહી છે અને આ થોડા સમય બાદ જે નવા મંત્રીનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમની તખ્તી અહીંયા લગાવવામાં આવશે। મહત્વનું છે કે થોડા સમય બાદ કેબિનેટની બેઠક મળવાની છે જેની અંદર જે મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમને અલગ અલગ પાટાની ફાળવણી પણ કરવામાં આવશે, જેથી કરીને આ મંત્રી ટૂંક સમયમાં જ પોતાનો ચાર્જ છે તે સંભાળી લેશે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।